मुर्दाबाद 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 अनिल मिश्रा मुर्दाबाद 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 अनिल मिश्रा मुर्दाबाद। તારીખ 1/1/2006ના રોજ ગ્વાલિયર બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાની શરમજનક ઘટનાને લઈને આજ રોજ કલેક્ટર કચેરી ભુજ ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો। જી, મારું નામ ઇકબાલ જજ છે। હું ભીમ આર્મી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ છું। આજ રોજ ભીમ આર્મી દ્વારા કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે તારીખ 1/1 મધ્યપ્રદેશમાં ગ્વાલિયર ખાતે અનિલ મિશ્રા અને સાથીઓ દ્વારા જેમણે સંવિધાન લખ્યું છે, જે બાબા સાહેબે આખા રાષ્ટ્રને સંવિધાન અર્પણ કર્યું છે, તેના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી અને સળગાવવાની કોશિશ કરી હતી। તો એમની ક્યાં ને ક્યાં પોલીસ તથા ત્યાંની સરકારે છાવરવાની કોશિશ કરી છે, માટે તે લોકોને જામીન પણ મળી ગયા છે। પણ એ ભૂલી રહ્યા છે, જે અનિલ મિશ્રા, જે વિચાર કરો તમે, એટલી માનસિકતા ખરાબ છે કે એટલા ભણેલા ગણેલા વ્યક્તિ જો રાષ્ટ્રના જે સંવિધાન લખનાર છે એવા વ્યક્તિ વિરુદ્ધ અગર ટિપ્પણીઓ કરતા હોય તો નાના માણસોની શું હાલત હશે। તો આ જાતિવાદ છે એ પોતાની હદ પાર કરી ચૂક્યું છે અને આવા લોકો વારંવાર અગાઉ પણ એવું બોલી ચૂક્યા છે। તો અમારી માંગણી ભીમ આર્મી દ્વારા એવી જ છે કે આવા જે એકતા અને અખંડતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ NSA એક્ટ જેવી કલમો લગાવી, દેશદ્રોહ લગાવી આ લોકોને જેલના પાંજરે પૂરવા જોઈએ। કારણ કે આ લોકો જ્યારે પણ બફાટ કરે છે ત્યારે દેશની અખંડતા અને એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે પણ બહુજન સમાજના મહાનાયકો વિરુદ્ધ વારંવાર બફાટ કરી રહ્યા છે। તો ભીમ આર્મી દ્વારા હવે બિલકુલ બી નહીં ચલાવવામાં આવે, કારણ કે આ એક રાષ્ટ્રના પિતા છે, બાબા સાહેબે સંવિધાન લખ્યું છે અને સંવિધાન નિર્માતા વિરુદ્ધ આવી અભદ્ર ભાષા બિલકુલ બી નહીં ચલાવવામાં આવે। આ આવેદનપત્રના મીડિયાના માધ્યમથી અમે આજે આપ્યું છે ને આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી ભીમ આર્મી દ્વારા માંગ। જો સરકાર દ્વારા એના ઉપર કડક પગલાં નહીં લેવામાં આવે અને પાછી જામીન અરજી રદ નહીં કરવામાં આવે તો એનાથી પણ ઉગ્ર આંદોલન ભીમ આર્મી દ્વારા આખા ભારતમાં કરવામાં આવશે, જેની તંત્ર છે એ નોંધ લે।